સુરત હીરાબાગ નજીક આવેલા ઓસમ પ્રી સ્કૂલમાં નાના ભૂલકાઓની શોભાયાત્રા વેશભૂષા સાથે કાઢી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલા ઓસમ પ્રી સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના નાના બાળકો દ્વારા વેશભૂષા સાથે શોભાયાત્રા કાઢીને સ્કૂલમાં રામમય વાતાવરણ હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા અને સ્કૂલના એસટીઓ શિક્ષિકાઓ સહિત ઉમંગ આસ્થાભેર ભગવાન શ્રી રામના ગુણગાન સાથે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી। જય શ્રી રામ। હું એક સંદેશો એ આપવા માગું છું કે આજનો જે માહોલ છે, જે આપણે 15 ઓગસ્ટ 1947માં જે માહોલ રચાયો હતો જ્યારે દેશ આઝાદ થયું, એવો ને એવો આજે પાછું જે રામ રાજ્ય સ્થપાય છે, એવું ને એવું આજે આપણે એ માહોલ એનાથી પણ વિશેષ સર્જાયો છે કે જે આઝાદ થયું છે, સાથે સાથે રામનો વનવાસ પૂરો થઈ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જે કરેલું છે કાર્યને જે સંપન્ન કર્યું છે, એ વતી અમારા ઓસમ પ્રી સ્કૂલ વતી બાળકો વતી હું રામચરણ શ્રી રામ ભગવાનના ચરણમાં અર્પિત કરું છું। રત્નાબેન વાયા, ઓસમ પ્રી સ્કૂલના પ્રિન્સિપાલ। આજે અમે સ્કૂલમાં અમારા બાળકોને શ્રી રામ ભગવાનના આખું ચારિત્રનું વર્ણન કરાવીએ છીએ અને એના વિશેના અમે ફૂલ ડ્રામા કરાવેલો છે અને 15 દિવસથી અમે આ લોકોને તૈયારી કરાવેલી છે। અમારા નાના નાના ભૂલકાઓ બધા શ્રી રામ ભગવાનની ચોપાઈ બોલશે। કેટલા ભૂલકાઓ આમાં જોડાયા હતા અમારી સ્કૂલમાં? અમારી સ્કૂલના લગભગ 30 થી 40 બાળકો આમાં અમે ડ્રામા માટે તૈયાર કરાવેલા છે। કોઈને શ્રી રામ બનાવેલા છે, સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી અને ડ્રામા પ્રમાણે બધાને પહેરવેશ વેશભૂષા કરાવેલી છે। શાળાઓથી શું કહેશો વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના વાલીઓને? શાળાઓથી વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને વાલીઓને એટલું જ કહેવા માગું છું કે આપણી ભારતની જે સંસ્કૃતિ ઋષિમુનિઓએ બનાવેલી છે, એ સંસ્કૃતિને જાળવવા માટેનો અમે આ પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન માટે અમને બધા વાલીઓ સપોર્ટ કરે એ માટે હું મારી સ્કૂલને, આપણા દેશને, આપણા રાજ્યોને બધાને સંદેશ આપવા માગું છું કે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનો વારસો જાળવો અને બાળકોને એના સંસ્કારનું સિંચન કરાવો। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।